તો જામનગર જિલ્લામાં આવેલા વાવાઝોડાને લઈને અનેક વીજ લાઈનો અને વીજ પોલ ક્ષતિગ્રસ્ત થયા છે। જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 1320 ફીડરોમાંથી 728 ફીડરમાં નુકસાન થયું હતું। રાત દિવસની મહેનત બાદ પીજીવીસીએલની ટીમોએ 398 ફીડર ફરીથી સમારકામ કરી વીજ પુરવઠો ચાલુ કરી દીધો છે। હજી પણ 320 ફીડરોમાં ફૂટ પેટ્રોલિંગ કરી સર્વે અને સમારકામની કાર્યવાહી હાલ ચાલુ કરવામાં આવી છે અને 100 થી વધુ ટીમો બનાવી ફરીથી વીજ પુરવઠો કાર્યરત થાય તે માટેના પ્રયાસો હાલ કરવામાં આવી રહ્યા છે। જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પણ ભારે પવનથી થયેલી તારાજીમાં ખેતીવાડીના વીજ કનેક્શન અને સપ્લાય આપતા પુરવઠામાં મોટા પાયે નુકસાન થયું છે, જેને પણ કાર્યરત કરવા માટે ટીમો દોડાવવામાં આવી છે। અત્યારની પરિસ્થિતિમાં જોઈએ તો 448 ગામડામાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે। હજી 4 ગામડા એવા છે કે જેમાં વીજ પુરવઠો પૂર્વવત નથી થઈ શક્યો। આ જગ્યાએ પણ જે થાંભલા તૂટી ગયા છે તેમને સમારકામ કરવાની કામગીરી ચાલુ છે। તો આ તરફ મિની વાવાઝોડાએ જામનગરમાં પણ તબાહી મચાવી છે। જોડિયા તાલુકાના ખેડૂતોની કમર તોડી નાખી છે। ખાસ કરીને હડિયાણા ગામમાં પવનના સુસવાટા સાથે આવેલા વાવાઝોડાએ ઊભા પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે। ખેડૂતોના ખેતરો પાકથી લહેરાતા હતા, પરંતુ કુદરતની એવી થપાટ વાગી કે ઊભો પાક નહોતો થઈ ગયો છે। ખેતરોમાં આજે વિનાશના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાવાઝોડાએ અહીંના બાગાયતી પાકોનો સોત વાળી દીધો છે। ખેડૂતોએ રાત દિવસ એક કરીને જે પપૈયા અને ચીકુના બાગ ઉછેર્યા હતા તે પળવારમાં જ કુદરતે વેર વિખેર કરી નાખ્યા છે। ઘઉં, ચણા અને પપૈયા જેવા પાકો જમીનદોસ્ત થતા ખેડૂતો હવે સરકાર સામે મીટ માંડીને બેઠા છે। અને અમારા 2 વીઘાના પપૈયા હતા તે સાફ થઈ ગયેલા છે। પવનના કારણે એક પપૈયું પણ અંદર છે નહીં, બધાય ખરીને પથારો થઈ ગયેલા છે। તે માટે સરકારશ્રીને વિનંતી કે કાંઈક ખેડૂત માટે સહાય આપે। કચ્છ જિલ્લામાં મિની વાવાઝોડા અને કમોસમી વરસાદે ખેતીમાં ભારે વિનાશ વેર્યો છે। 2 દિવસથી ચાલતા માવઠાના કારણે ઘઉં, એરંડા, વરિયાળી, ઈસબગુલ તેમજ ટમેટા, મરચા, રીંગણા જેવી શાકભાજી અને કેરી, દાડમ જેવા બાગાયતી પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે। ભુજ તાલુકાના ચપરેડી અને અટલનગરમાં તૈયાર પાક પલળી જતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો લાગ્યો છે। વારંવાર પડતા માવઠાથી ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે અને સરકાર પાસે વળતર તથા વીમા યોજનાઓ ફરી શરૂ કરવાની માંગ ઉઠી રહી છે। જે માર્ચ મહિનાનો 18 અને 19નો માવઠો આવ્યો અને જે ચક્કરીયો પવન એના હિસાબે મોટાભાગે કેરીમાં બહુ નુકસાન થયેલું છે। આ જે વાવાઝોડાના હિસાબે 18 અને 19ના સાયક્લોનના હિસાબે કેરી મોંઘી બી થશે, ઓછી બી બળશે અને ખેડૂતને નુકસાન બી રહેશે કે ખેડૂતને માલ એને જે આશા પ્રમાણે માલ પૂરો ઉતરશે નહીં। વાવાઝોડાના કારણે ખેતીમાં વ્યાપક આર્થિક અને માનસિકની પણ શારીરિક નુકસાન હું કહી શકું તો એમાં ખોટું નથી। આપ જોઈ રહ્યા છો કે ખેતીને કાપણી લણણી તૈયાર થઈ ગઈ હતી। કિસાનના મોઢે આવેલું કોડિયું જો એક દિવસમાં છીનવાઈ જતું હોય તો આપ જોઈ શકો છો। ઘઉં હોય, એરંડા હોય, રાયડો હોય, વરિયાળી હોય, એ ધાન્ય પાકો હોય કે તેલીબિયા પાકો હોય, 48 કલાકની અંદર પૂરેપૂરા નષ્ટ થઈ ગયા છે। તો કેસર કેરીના ફૂલ ખરી ગયા છે। ભુજ તાલુકામાં તૈયાર પાક છે તે પલળી ગયો છે। ખેડૂતો સતત ચિંતિત। ખેડૂતોની વળતર અને સહાયની સરકાર પાસે માંગ છે। તો મોટા પાયે આ વખતે નુકસાન। કચ્છમાં પણ મિની વાવાઝોડાથી ખેતીમાં વિનાશના દ્રશ્યો સામે આવ્યા।